યુએસએ અને ઈરાન વચ્ચે જબરજસ્ત રીતે તણાવ વધી રહ્યો છે ત્યારે બીજું વિમાન વાહક જહાજ જેનું નામ છે યુએસએસ જેરાલ્ડ આર ફોર્ડ પશ્ચિમ એશિયા તરફ રવાના કરવાનો નિર્ણય અમેરિકા દ્વારા કરવામાં આવ્યો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે હાલમાં વાર્તાલાપ ચાલી રહ્યો છે ત્યારે અમેરિકા દ્વારા ઈરાન પર પરમાણુ કરારોને લઈને પ્રેશર વધારી દેવામાં આવ્યું છે. આમ ફરી એકવાર ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધના વાદળો ઘેરાયા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનની સામે મેક્સિમાઇઝ પ્રેશર 2.0ની નીતિ અપનાવવામાં આવી છે. 11મી ફેબ્રુઆરીના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુની મુલાકાત પછી 12મી તારીખના રોજ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નવી જાહેરાત કરવામાં આવી છે કે જો આ વખતે ઈરાન ના ઝૂક્યું તો હુમલો મિડનાઇટ હેમર કરતાં વધારે ઘાતક હશે અને હવે ઈરાન પાસે ડીલ કરવા માટે માત્ર 30 દિવસ એટલે કે 1 મહિનાનો સમય બચ્યો છે. તો થોડાક સમય અગાઉ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર એક નવી પોસ્ટ કરવામાં આવી છે જેમાં તેમણે આંતરરાષ્ટ્રીય અખબાર વોલ સ્ટ્રીટ જર્નલની એક ખબરને પિન કરી છે. આ ખબરમાં એવું કહેવામાં આવ્યું છે કે પેન્ટાગોન દ્વારા મિડલ ઈસ્ટ ખાતે બીજું વિમાન વાહક જહાજ તૈનાત કરવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પની આ પોસ્ટ પછી અમેરિકા હવે પર્શિયન ગલ્ફમાં બીજું નવું કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ મોકલી રહ્યું છે. આ યુએસએસ જેરાલ્ડ આર ફોર્ડ વિશ્વનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર કહેવાય છે. હાલમાં યુએસએસ જેરાલ્ડ આર ફોર્ડ કેરેબિયન સમુદ્રમાં તૈનાત છે અને આવનારા સમયમાં પર્શિયન ગલ્ફમાં હાજર યુએસએસ અબ્રાહમ લિંકન સાથે તે જોડાશે. એટલું જ નહીં, યુએસ દ્વારા ઈરાનની ઉત્તરે આવેલો દેશ આર્મેનિયામાં પણ જબરજસ્ત સૈન્ય જમાવડો કરવામાં આવ્યો છે જેનાથી ઈરાનને ચારેય બાજુથી ઘેરી શકાય. હવે જાણકારી મેળવીએ યુએસના વિમાન વાહક જહાજ જેરાલ્ડ આર ફોર્ડ વિશે. તો જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં જ્યારે અમેરિકા દ્વારા વેનેઝુએલા પર હુમલો કરીને તેના પૂર્વ પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ કરવામાં આવી અને સત્તા પરિવર્તન કરવામાં આવ્યું ત્યારે આ યુએસએસ જેરાલ્ડ આર ફોર્ડ દ્વારા મહત્વનો ભાગ ભજવવામાં આવ્યો હતો. યુએસએસ જેરાલ્ડ આર ફોર્ડનું નામ અમેરિકાના 38મા પ્રમુખ જેરાલ્ડ ફોર્ડના નામ પરથી રાખવામાં આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેને 2017માં કમિશન કરવામાં આવ્યું હતું અને ઓગસ્ટ 2025 મુજબ તે વિશ્વનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર છે અને તેની પર હાલમાં 2500 જેટલા સૈનિકો તૈનાત છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.